ત્યારબાદ સ્વાગત આગળ વાત કરીએ એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ। રાજ્યમાં યુપી બિહાર જેવી સ્થિતિ જોવા મળી છે। અમદાવાદમાં પોલીસ પર થાર ચડાવી દેવાનો પ્રયાસ થયો હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે। અમદાવાદનો આ બનાવ શહેરના દિલ્હી દરવાજા પાસે પોલીસ પર થાર ચલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવા સીસીટીવી દ્રશ્યો જોવા મળ્યા। લુખ્ખા તત્વોએ થોડા દિવસે થાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવ્યો। GJ 27 DM 9988 નામના કાર ચાલકે આ કૃત્ય કર્યું હોય તેવું કેમેરામાં કેદ થયું છે। અને આ દ્રશ્યો જો ચોક્કસથી કહી શકાય કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર આ દ્રશ્યો ઘણા સવાલ ઉભા કરી રહ્યું છે। હાલ તો ગુજરાતમાં યુપી બિહાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે ધોળે દિવસે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ આ લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ઓનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલ ઉભા કરી રહ્યા છે। બિલકુલ થી અન્વી કે અમદાવાદ શહેરની અંદર અત્યાર સુધી સામાજિક તત્વોનો આતંક હતો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલો ઉત્પન્ન થઈ રહ્યા હતા, પરંતુ હવે તો ધોળા દિવસે પણ જે આ કાર ચાલકો છે તે ફૂલ સ્પીડની અંદર કાર હંકારતા જોવા મળી રહ્યા છે। તેની સાથે સાથે અનેક લોકો એટલે કે જે રાહદારીઓ છે તેમને પણ અડફેટે લેવા જોવા મળી રહ્યા છે। જીએસટીવીની સ્ક્રીન ઉપર અન્વી જે એક્સક્લુઝિવ સીસીટીવી ચાલી રહ્યા છે તેની જો વાત કરવામાં આવે તો બપોરના 1 વાગ્યાની આસપાસની આ ઘટના છે। તેની અંદર દિલ્હી દરવાજા હોય કે લાલ દરવાજા હોય તેની અંદર જે આ થાર ચાલક છે, લાલ કલરની જે થાર છે GJ 27 DM 9988 GJ 27 DM 9988 નામની આ જે થાર કાર ચાલક છે તેના દ્વારા અનેક લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા। વીજળીઘર પાસે તેને જ્યારે લાલ દરવાજા સ્થાનિક પોલીસ દ્વારા એટલે કે ટ્રાફિક પોલીસ દ્વારા સિગ્નલ તોડવાના કારણે રોકવામાં આવે છે, તો તે ટ્રાફિક પોલીસ તેને રોકી રહી છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે, છતાં પણ જે આ કાર ચાલક છે તેની ઉપર ચડાવવાની કોશિશ કરી રહ્યો છે। તે અગાઉની જો વાત કરવામાં આવે અનુરૂપ તો તે અગાઉ તેના દ્વારા દિલ્હી દરવાજા પાસે પણ એક અકસ્માત સર્જવામાં આવ્યો હતો। તેની અંદર પણ તે વિડીયોમાં સ્પષ્ટ કાર ચાલક ઓટો રિક્ષા હતી તે તો તેની અંદર બેઠેલા તેના દ્વારા આવી છે પોલીસ દ્વારા। જી વિરેન્દ્ર, આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે। જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલ ઉભા કરી રહ્યા છે।